રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં તંત્રનું બુલડોઝર એક્શનમાં. જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ અને સરદાર ચોક વિસ્તાર સુધી કાર્યવાહી ફેલાઈ. ધોરાજીમાં તારીખ 13 જૂન ધોરાજી શહેરમાં તંત્ર દ્વારા અનધિકૃત, અસ્થાયી અને કબજાઓ દ્વારા ફરીથી સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડમાં બુલડોઝર ચલાવીને તંત્રએ કાયમી તથા અસ્થાયી માળખા દૂર કર્યા હતા, જ્યારે સરદાર ચોક વિસ્તારમાં પણ તંત્રનું બુલડોઝર ગાજ્યું. શહેરી વિસ્તારના વેપારીઓ અને લારીદારો વચ્ચે ઊંઝાળો માહોલ સર્જાયો હતો. તંત્રના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અમલમાં મુકાઈ હતી. તંત્રના જણાવ્યા મુજબ શહેરના મેળા ગ્રાઉન્ડમાં વારંવાર કબજા થનારના કિસ્સાઓ સામે પગલાં તરીકે આ ડિમોલેશન ચલાવ્યું છે. સરદાર ચોક જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક અવરોધ ન સર્જાય તે માટે પણ કડક કાર્યવાહી જરૂરી હતી. સ્થાનિક નાગરિકોએ તંત્રના પગલાંનું સ્વાગત કર્યું હતું અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરી હતી, જ્યારે કેટલીક જગ્યાએ કબજાધારકો દ્વારા વિરોધ પણ નોંધાયો હતો. તંત્ર દ્વારા એવો પણ સંકેત મળ્યો છે કે આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે અને અનધિકૃત કબજાધારકોને કોઈ રીતે બચત નહીં મળે. રિપોર્ટર નરેશ પટણી સાથે રાજુભાઈ બગડા, DG ન્યૂઝ, ધોરાજી.